એક વાત ક્યારે વિચારી છે કે જ્યારે કોઈ મોટી મુશ્કેલી આવે ત્યારે કયો ગુણ સૌથી વધુ કામ આવે છે? ચાલો, આજે આપણે એક બહુ જ જૂની પણ હંમેશા કામ લાગે એવી વાર્તાથી આનો જવાબ શોધીએ. હા, આ જ સવાલ છે. બરાબર આ જ. આપણી આખી વાર્તા આ એક સવાલની આસપાસ જ ફરે છે. ઝડપ, શાંતિ કે પછી બુદ્ધિ? સંકટના સમયે ખરેખર શું આપણને બચાવે છે? ચાલો જોઈએ, બહુ મજા આવશે. તો આપણી વાર્તા શરૂ થાય છે એક એકદમ શાંત અને સુંદર જંગલથી. અહીં બધું જ એકદમ સુમેળમાં ચાલતું હતું. પણ આ શાંતિની પાછળ છે ને કેટલાક બહુ જ અનોખા વ્યક્તિત્વો પણ છુપાયેલા હતા. જરા આંખો બંધ કરીને કલ્પના કરો, એકદમ ઘટાદાર, લીલુંછમ જંગલ, ઊંચા ઊંચા વૃક્ષો જેમાંથી સૂર્યના કિરણો આમ ધીમે ધીમે નીચે આવે છે, અને ચારે બાજુ પક્ષીઓનો કલરવ, સાથે ઠંડા ઝરણાનો ખડખડ અવાજ. આહા, એવી દુનિયા જ્યાં બસ શાંતિ જ શાંતિ હતી. અને આવા મસ્ત શાંતિભર્યા માહોલમાં રહેતા હતા 3 પાક્કા દોસ્ત. એમની દોસ્તી પણ ખબર છે આ જંગલ જેવી જ ઊંડી અને મજબૂત હતી. ચાલો હવે એમને મળીએ. સૌથી પહેલું છે આપણું સસલું. એની સ્પીડ તો જુઓ, જાણે વીજળી જ જોઈ લો. 1 સેકન્ડમાં અહીં તો બીજી સેકન્ડમાં ત્યાં. સતત ભાગદોડ અને ઉતાવળ, બસ એ જ એનું કામ. પછી આવે છે હરણ. એકદમ શાંત અને સમજદાર. એની આંખોમાં જોઈએ ને તો એવું લાગે જાણે આખા જંગલનું જ્ઞાન એની પાસે જ છે. એની હાજરી માત્રથી જ ગમે તેવું તોફાન પણ શાંત પડી જાય. અને છેલ્લે આ ત્રિપુટીને પૂરી કરે છે એક નાનકડી મીંદડી. હવે દેખાવમાં ભલે નાની લાગે, પણ એનું મગજ, અરે બાપરે, કોઈ પણ મુશ્કેલ કોયડો હોય ને એ ચપટીમાં ઉકેલી નાખે. પણ ઘણીવાર કેવું થાય છે કે શાંતિ હંમેશા નથી ટકતી. અહીંયા પણ એવું જ થયું. એક દિવસ એક અણધાર્યા સંકટે આખા જંગલને પોતાની ઝપટમાં લઈ લીધું. અને બસ એક જ ક્ષણમાં બધું જ ઉથલપાથલ થઈ ગયું. એકદમ અચાનક જંગલમાં આગ ભભૂકી ઉઠી. મોટી મોટી જ્વાળાઓ જાણે વૃક્ષોને ઘડી રહી હતી. ચારે બાજુ ધુમાડો જ ધુમાડો, આકાશ પણ કાળુડિબાંગ થઈ ગયું. બધે જ બસ નાસભાગ અને ચીસાચીસનો માહોલ હતો. આવામાં આપણા મિત્ર સસલાનો ધ્રુજતો અવાજ સંભળાયો. અને એનો ડર એ ખાલી એનો એકલાનો નહોતો, એ તો આખા સમૂહના ડર અને લાચારીનો અવાજ હતો. એક ક્ષણ માટે તો એવું જ લાગ્યું કે બસ હવે બધી આશા પૂરી થઈ ગઈ. પણ એ જ અંધાધૂંધી વચ્ચે હરણનો એકદમ શાંત પણ મક્કમ અવાજ ગુંજ્યો. એના શબ્દોમાં જાણે જાદુ હતો. એણે ડરને આશામાં અને ગભરાટને એક સંકલ્પમાં બદલી નાખ્યો. તો હવે સવાલ એ હતો કે આ ત્રણેય મિત્રો પોતાની અલગ અલગ શક્તિઓનો ઉપયોગ કરીને આ ભયંકર સંકટમાંથી બહાર કેવી રીતે નીકળશે? સાચું કહું તો આ જ એ ક્ષણ હતી જ્યાં એમની મિત્રતાની અસલી પરીક્ષા થવાની હતી. અને અહીં જ આપણી નાનકડી પણ હોશિયાર મીંદડીનું મગજ કામે લાગ્યું. એને ઝબકારો થયો. એને યાદ આવ્યો નદી તરફ જતો એક ગુપ્ત રસ્તો. હા, એક એવો રસ્તો જે બધાને સલામત જગ્યાએ પહોંચાડી શકે. જુઓ, એમની સફળતા પાછળનું કારણ હતું પરફેક્ટ ટીમવર્ક. સૌથી પહેલાં હરણની શાંતિ. એણે બધાને ગભરાટમાં આવતા રોક્યા, બધાને એક સાથે રાખ્યા. પછી મીંદડીની બુદ્ધિ. એણે બચવાનો રસ્તો બતાવ્યો. અને છેલ્લે સસલાની ઝડપ. એણે ખાતરી કરી કે બધા જલ્દી અને સમયસર એ રસ્તેથી બહાર નીકળી શકે. જોયું, ત્રણે કેટલા જરૂરી હતા? અને આખરે તેઓ સફળ થયા. જેવી રીતે એ લોકો નદી કિનારે પહોંચ્યા અને નદીના ઠંડા પાણીને અડ્યા ને, આખા સમૂહમાં જાણે હાશકારો થયો. એ લોકોએ માત્ર આગને જ નહોતી હરાવી, પણ પોતાના અંદરના ડર પર પણ જીત મેળવી હતી. હવે આ જે આખી ઘટના બની એ ખાલી એક પરીક્ષા નહોતી, એક બહુ મોટી શીખ હતી. તો ચાલો હવે એ જોઈએ કે આ ત્રણેય મિત્રોએ આ અનુભવમાંથી જીવનના કયા કયા અમૂલ્ય પાઠ શીખ્યા. હરણ પાસેથી આપણને શીખવા મળ્યું કે ગમે તેવું મોટું તોફાન આવે ને, મનની શાંતિ જ આપણું સૌથી મોટું હથિયાર છે. જ્યારે બધું જ આમ વિખેરાઈ રહ્યું હોય ત્યારે જે શાંત રહી શકે એ જ જીતી શકે. હવે વારો સસલાનો. એને એક બહુ જ અગત્યનો પાઠ શીખવા મળ્યો. શું કે ખાલી ઝડપ હોવી પૂરતી નથી. જો દિશા જ ના હોય તો એ ઝડપ ખાલી અંધાધૂંધી જ ફેલાવે. મતલબ એવું સમજો કે એકદમ પાવરફુલ એન્જિનવાળી ગાડી છે, પણ એમાં સ્ટેરિંગ વ્હીલ જ નથી. ક્યાં જશો? અને આપણી મીંદડીનો સંદેશ તો આપણા બધા માટે છે.
એ કહે છે કે નાનું હોવું એ કોઈ નબળાઈ નથી. ક્યારે પણ કોઈના કદ પરથી એની કિંમત ના આંકવી જોઈએ. એક વાત યાદ રાખવા જેવી છે, એક નાનકડું વિચાર પણ આખી દુનિયા બદલવાની તાકાત રાખી શકે છે. તો આ બધા અલગ અલગ પાઠને જ્યારે આપણે જોડીએ છીએ ને, ત્યારે આપણને આ વાર્તાનો સૌથી શક્તિશાળી, સૌથી મોટો સંદેશ મળે છે. આ વાર્તા આપણને શું યાદ અપાવે છે? એ જ કે મિત્રતા, સમજદારી અને એકતા, આ ત્રણેયમાં એક એવી તાકાત છે જેને કોઈ હરાવી ના શકે. જ્યારે આપણે બધા આપણી અલગ અલગ શક્તિઓને ભેગી કરીએ છીએ, ત્યારે દુનિયાનો કોઈ પણ પડકાર મોટો નથી લાગતો. તો અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. પોતાની ટીમ વિશે વિચારો. પછી ભલે એ ટીમ કામ પર હોય કે પછી જીવનમાં. એમાં કઈ કઈ અનોખી શક્તિઓ છે જે કોઈપણ પડકારનો સામનો કરવામાં મદદ કરે છે? શું એ ઝડપ છે, શાંતિ છે, બુદ્ધિ છે કે પછી આ બધા સિવાય પણ કંઈક બીજું છે? આના પર જરૂરથી વિચારવા જેવું છે.